યોજના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સૂત્રાપાડા ખાતે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કામો અંતર્ગત રિવ્યુ બેઠક યોજાઈ। જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જીએસસીએલ ગેસ્ટ હાઉસ સંજયનગર સૂત્રાપાડા ખાતે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કામો અંતર્ગત અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી હતી। આ રિવ્યુ બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જૂથ યોજનાના પ્રગતિ હેઠળના કામોને રિવ્યુ કરવામાં આવ્યા હતા। જૂથ યોજના અંતર્ગત પ્રગતિમાં કામોની અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ જિલ્લા જૂથ યોજના અંતર્ગત 11 કામોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગીર સોમનાથ જિલ્લાના 4 પ્રગતિ હેઠળની યોજનામાં પ્રાચી ગ્રુપની મંજૂરી અંગે ફોલોઅપ મેળવવામાં આવ્યો હતો। મંત્રીએ જણાવ્યું હતું કે જે કામોની મંજૂરીઓ મેળવવાની બાકી છે તેઓની મંજૂરીઓ તાત્કાલિક મેળવી જે કામો પ્રગતિમાં છે તેની સમયસર કામગીરી પૂર્ણ કરવા ભાવપૂર્વક જણાવ્યું હતું। ત્યારબાદ હીરાકોટ બંદરના દરિયે ધોવાણથી નુકસાન થતું હોવાથી કોસ્ટ પ્રોજેક્શન પ્રકારની દિવાલ બનાવવાની રજૂઆત અન્વયે શાર પ્રવેશ નિવારણ વર્તુળના અધિકારીઓ, મંત્રી તેમજ સાંસદ તેમજ રાજેશભાઈ ચુડાસમાએ સ્થળ મુલાકાત કરી હતી। આદરીથી મૂળ દ્વારકા વિસ્તરણ નહેરના કામ માટે સિદ્ધાંતિક મંજૂરી મેળવી છે, જે અન્વયે દેવકા નદીથી હિરણ નદીની લીક 2ની સ્થળ મુલાકાત લીધી હતી। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ।